હું ડૉક્ટર ઋતિકા ચૌધરી પટેલ, MD મેડિસિન. આ રીલમાં જાણીશું કે જે લોકો મિક્સ ડાયટ લે છે, એટલે કે શાકાહારી અને માંસાહારી બંને, તે લોકો માટેનો શ્રેષ્ઠ પ્રોટીન ખોરાક. શાકાહારમાં જોઈએ તો સૌથી બેસ્ટ પ્રોટીન છે સોયા ચંક્સ અને સોયાબીન. અન્ય સ્ત્રોતમાં છે પનીર, દાળ, ચણા, રાજમા, મગફળી, બદામ, કોળાના બીજ અને ઓટ્સ. આ બધું જ 100 ગ્રામમાં સારું એવું પ્રોટીન આપે છે. હવે માંસાહારમાં જોઈએ તો 100 ગ્રામ ચિકન બ્રેસ્ટમાં 31 ગ્રામ પ્રોટીન મળે છે. 100 ગ્રામ ટૂના માછલીમાં 28થી 30 ગ્રામ પ્રોટીન મળે છે. અન્યમાં મટનમાં 25 ગ્રામ, ઝીંગામાં 24 ગ્રામ અને ઈંડામાં 13 ગ્રામ પ્રોટીન મળે છે. આમ રોજનું 50થી 60 ગ્રામ પ્રોટીન પૂરું કરવા માટેની સ્માર્ટ ટીપ એ છે કે દરેક ભોજનમાં પ્રોટીનનો સમાવેશ કરો. શાકાહારી પ્લસ નોનવેજ બંને સ્ત્રોતનો સંતુલિત ઉપયોગ કરો. દિવસમાં 3-4 વખત પ્રોટીન લેવું ઉત્તમ છે. ઉદાહરણ તરીકે સવારે ઈંડા અને દૂધ લો, બપોરે દાળ, રોટલી, દહીં અને સલાડ લો. સાંજના નાસ્તામાં મગફળી, બદામ કે શેકેલા ચણા લઈ શકાય અને રાત્રે ભોજનમાં ચિકન, માછલી અને સલાડ લો. આમ શાકાહારી હોવ કે નોન વેજીટેરિયન, સ્માર્ટ રીતે પ્રોટીન લો અને તંદુરસ્ત રહો.